આપનો વિશ્વાસ સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આ દરમિયાન સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પણ વરસાદી પાણી ઘૂસી આવતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મધરાત્રે અંદાજે 3 વાગ્યાના સમયે પરિસ્થિતિ ગંભીર બનતા વાઘોડિયા મામલતદારના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરી હતી. ટીમે હોસ્ટેલમાં રહેલા કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ખસેડવામાં આવેલ લોકોમાં 100 છાત્રાઓ, 40 છાત્રો તેમજ 10 શ્રમિકોનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી હાથ ધરી. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા ન થાય તે માટે પ્રથમ પ્રાથમિકતા આપી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા. સમગ્ર કામગીરી સુચારુ રીતે પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પણ રાહતનો શ્વાસ લીધો. વહીવટીતંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાને રાખી જરૂરી તકેદારી રાખવા તેમજ અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રવીણ પરમાર, વડોદરા. લક્ષ્મી હોસ્ટેલના સ્ટુડન્ટ્સ છે. અમે લોકો મજકા ભણીએ છીએ. અમે રાત્રે તરત પાણી આવી ગયું હતું તો અમે કોલ કર્યો હતો તો મામલતદાર અને એમના બધા સ્ટાફ મેમ્બર્સ બધા અમને મદદ કરવા માટે આવી ગયા હતા તરત જ. અત્યારે બધા અમે સેફ છે અત્યારે. થેન્ક યુ.